જટિલ આકૃતિઓની હદ ભાગ 2। આ વિડીયોમાં તમે જાણશો કે આકૃતિઓને બદલવાથી શું એની હદના માપમાં પણ તફાવત આવી જાય છે। જો મેં આ ચોરસને દોર્યું છે, આની હદ 12 સેન્ટીમીટર લાંબી છે। હા, આ તો જાણવું સહેલું છે। હા, પરંતુ હું એ જાણવા માંગુ છું કે જો એના આકારને બદલી દઈએ તો આ હદનું માપ બદલાશે કે નહીં? આકાર બદલવાથી હદની લંબાઈ તો બદલાશે જ। ઠીક છે, આકાર બદલીને જોઈએ। હા, જો હું આ એક ચોરસને દૂર કરીને આનો આકાર બદલી દઉં છું। આની હદ માપી લઈએ। એની બધી કિનારીઓની લંબાઈ લખી લઈએ। 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, આ બધાને ઉમેરીશું તો જવાબ આવશે 12 સેન્ટીમીટર। જો આપણે આકૃતિનો આકાર બદલી દીધો તો પણ હદનું માપ ના બદલાયું। મને લાગે છે કે આપણે આકારને જુદી રીતે બદલવો જોઈએ, પછી હદનું માપ પણ બદલાઈ જશે। આ વખતે તું આકારને બદલીને જો। ઠીક છે, જો હું આકૃતિમાંથી આ ચોરસને દૂર કરીને એનો આકાર બદલી લઉં છું। મને તો લાગે છે કે હજુ પણ આ આકૃતિની હદનું માપ 12 સેન્ટીમીટર જ આવશે। ચાલ માપીને જોઈએ। સારું, એની બધી કિનારીઓની લંબાઈને લખી લઈએ। 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર। હવે આને ઉમેરીશું તો જવાબ આવશે 14 સેન્ટીમીટર। આનો અર્થ થયો આકૃતિનો આકાર બદલવાથી હદનું માપ બદલાઈ જાય છે। ના, જો જ્યારે તે આકૃતિને બદલી ત્યારે હદની લંબાઈ બદલાઈ નહીં, પરંતુ જ્યારે મેં આકૃતિનો આકાર બદલ્યો ત્યારે હદની લંબાઈ બદલાઈ ગઈ। આનો અર્થ એ થયો કે આકૃતિનો આકાર બદલવાથી હદની લંબાઈ બદલાઈ પણ શકે અને ન પણ બદલાઈ શકે। આજે તમે શીખ્યા કે આકૃતિનો આકાર બદલવાથી હદની લંબાઈ બદલાઈ પણ શકે છે અને એવું જરૂરી નથી કે આકૃતિનો આકાર બદલવાથી હદની લંબાઈ બદલાઈ જ જાય। એટલા માટે આકૃતિનો આકાર બદલવાથી તેની હદની લંબાઈને માપવી જરૂરી છે।